જય શ્રી સ્વામિનારાયણ. ન્યાલકરણ એચએસ દવે ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. નિષ્કુળાનંદ સ્વામી દ્વારા રચવામાં આવેલ કીર્તન શીખીએ છીએ. રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી, રસીલા લાલ કમલ દલના જેવી પાંખડી. રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી, રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી, રસીલા લાલ કમલ દલના જેવી પાંખડી, રસીલા લાલ કમલ દલના જેવી પાંખડી, રસીલા લાલ રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી. સ્કેલ પેલી કાળી સી શાર્પ. એના સ્વરો છે મંદ્ર સપ્તકનો કોમળ નિષાદ, મધ્ય સપ્તકનો સા, રે, કોમળ ગ, મ, પ અને કોમળ ધૈવત. તો ચાલો સ્થાયી પાઠ. રસીલા લાલ રસે ભરી છે તારી રસીલા લાલ સા સા રે ગ રે, રસે સા રે રે, ભરી છે ની સા ની, તારી ગ રે, આંખડી સા સા સા, રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી. અસ્થાયી પાઠ. હવે એનો અંતરાળ. રસીલા લાલ હસીને હેરો છો તમે હેતમાં, 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 રસીલા લાલ તન મન પ્રાણનો સમેતમાં, રસીલા લાલ તન મન પ્રાણનો સમેતમાં, રસીલા લાલ તન મન પ્રાણનો સમેતમાં, રસીલા લાલ તન મન પ્રાણનો સમેતમાં. પાછું સ્થાયી. રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી.
બે જામાં ચઢાવ ઉતાર બે ઢાળ ધ્યાનમાં રાખવાના છે. રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી. પછી રસીલા લાલ કમલ દલ ના જેવી પાંખડી. રસીલા લાલ કમલ દલ ના જેવી પાંખડી. રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી. રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી. રસીલા લાલ કમલ દલ ના જેવી પાંખડી. બંને ગનો ઉપયોગ છે આમાં. શુદ્ધ ગનો ઉપયોગ પણ છે, કોમળ ગનો પણ ઉપયોગ છે. એ ઉપયોગી સ્વરમાં બતાવ્યું છે, ખાસ ધ્યાનમાં રાખજો. બીજા પાઠમાં શુદ્ધ ગનો ઉપયોગ પહેલા આવે છે રસીલા લાલમાં, અને પછી કોમળ ગ આવે છે. પહેલા શુદ્ધ ગ આવશે, પછી કોમળ ગ બીજી લાઈનમાં. જ્યારે સ્થાયી પાઠની પહેલી લાઈનમાં કોમળ ગ જ છે. તો હવે એના નોટેશન આપું છું. પેજ નંબર 1. પેજ નંબર 2. નવા કીર્તન વિડીયો સાથે ફરી મળીશું. આમાં કંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને નવા કીર્તનો શીખવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું. આવજો.